નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભારત સરકારનો જે રેલવે વિભાગ છે તો રેલવે વિભાગમાં ખૂબ જ મોટી ભરતી આવી ગઈ છે અને આ ભરતીનું નામ છે આરઆરબી એનટીપીસી અને આ ભરતી છે તો ગ્રેજ્યુએટ પ્લસ જે ધોરણ 12 પાસ કરેલું છે તો બંને વિદ્યાર્થી મિત્રો માટે છે અને આ ભરતી લગભગ 11,500 જેટલી પોસ્ટ માટેની વેકન્સી છે તો ખૂબ જ મોટી ભરતી છે રેલવે વિભાગ દ્વારા। તો વિદ્યાર્થી મિત્રો વિડીયો આખો જોજો અને લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આપણે વિદ્યાર્થી મિત્રો જોયો કે જો ગ્રેજ્યુએટની પોસ્ટ છે તો તેના ફોર્મ ભરવાના શરૂ થશે 14/9થી અને તેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 13/10 સુધીની। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આમાં જોઈએ કે કઈ કઈ પોસ્ટ છે અને કેટલી એની વેકન્સી છે। તો વિદ્યાર્થી મિત્રો આમાં જોઈએ તો પહેલી જે પોસ્ટ છે તેનું નામ છે ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર અને તેનો જે બેઝિક પે હશે તે 35,400 હશે પ્લસ તમે તેમાં ડીએ એચઆરએ બધા અલાઉન્સ મળશે તેમજ આની વેકન્સી છે 1736 જેટલી। પછી બીજા નંબરની જે વિદ્યાર્થી મિત્રો પોસ્ટ છે તેનું નામ છે સ્ટેશન માસ્ટર, તેનો બેઝિક પે છે વિદ્યાર્થી મિત્રો 35,400 અને તેની વેકન્સી છે વિદ્યાર્થી મિત્રો 994 જેટલી। ત્રીજી વિદ્યાર્થી મિત્રો પોસ્ટ છે તેનું નામ છે ગુડ્સ ટ્રેન મેનેજર, તેનો વિદ્યાર્થી મિત્રો બેઝિક છે 29,200 અને તેની પોસ્ટ છે વિદ્યાર્થી મિત્રો 3144 જેટલી પોસ્ટ છે 3144 જેટલી। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પોસ્ટનું નામ છે જુનિયર અકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ, તેનો બેઝિક છે 29,200 અને તેની પોસ્ટ છે વેકન્સી છે 1,507 જેટલી વેકન્સી છે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદની પોસ્ટ છે તેનું નામ છે સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ અને તેનો વેકન્સી છે 732 એટલે કે ગ્રેજ્યુએશન ઉપર વિદ્યાર્થી મિત્રો ટોટલ વેકન્સી છે 8,113। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થીઓએ 12 પાસ કરેલું છે અને અત્યારે કોલેજ કરે છે અથવા તો જે વિદ્યાર્થી મિત્રોએ 12 પાસ કરેલું છે તેમની માટે બી વેકન્સી છે અને તેની માટે 3,445 જેટલી વેકન્સી છે। તે લોકોનું જે ફોર્મ ભરવાની તારીખ છે તે 21/9/2024થી શરૂ થશે અને ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે 20/10/2024 સુધી। તે લોકોનું જે વિદ્યાર્થી મિત્રો કઈ પોસ્ટ માટે તે અપ્લાય કરી શકશે વિદ્યાર્થી મિત્રો, તો તે પહેલી પોસ્ટ છે કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, બીજી પોસ્ટ છે એકાઉન્ટન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, ત્રીજી પોસ્ટ છે વિદ્યાર્થી મિત્રો જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ અને ચોથી છે ટ્રેન ક્લાર્ક અને વિદ્યાર્થી મિત્રો ટોટલ આની વેકન્સી છે 3,442 જેટલી વિદ્યાર્થી મિત્રો આ લોકો માટેની વેકન્સી છે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ આપણે જોઈએ કે આ બધું તો તેમનું મેડિકલ સ્ટાન્ડર્ડ છે કે આટલું ફિઝિકલ ફિટ હોવા જોઈએ ને એવું બધું તેમનું સ્ટાન્ડર્ડ છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ કે આમાં એક્ઝામ કઈ રીતના હશે, તો એક્ઝામ વિદ્યાર્થી મિત્રો 2 સ્ટેજમાં લેવાશે અને તે સીબીટી હશે। પહેલી જે સ્ટેજ હશે એમાં જે વિદ્યાર્થી મિત્રો પાસ થયા હશે, ક્વોલિફિકેશન થયા હશે ત્યારબાદ તે સ્ટેજ 2માં જશે અને એમાંથી જે પાસ થશે ત્યારબાદ તે વિદ્યાર્થી મિત્રોને મેડિકલ હશે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ જોઈએ કે હવે આની ફી કેટલી રહેશે, કે જે વિદ્યાર્થી મિત્રો ઓપનમાં છે પ્લસ બીજી બધા ઓપન અથવા તો ઓબીસીવાળા છે તે વિદ્યાર્થી મિત્રોને 500 રૂપિયા જ ફી ભરવાની રહેશે અને જે વિદ્યાર્થી મિત્રો SC ST અથવા તો એક્સ સર્વિસમેન છે, સ્ત્રી છે, ટ્રાન્સજેન્ડર છે એ બધાને વિદ્યાર્થી મિત્રો 250 રૂપિયા ફી ભરવાની રહેશે અને ફોર્મ ભરવાની તારીખ જે ગ્રેજ્યુએટ છે વિદ્યાર્થી મિત્રો તે માટે 14/9 શરૂ થશે અને જે વિદ્યાર્થી મિત્રો 12 પાસ છે તે 21/9થી ફોર્મ ભરવાના શરૂ થશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે ક્યાંથી અપ્લાય કરી શકશું, તો આપણે અમદાવાદ આવીએ વિદ્યાર્થી મિત્રો ગુજરાતવાળા અને આપણે વેસ્ટ ઝોનમાં લાગીએ એટલે કે આપણે જે www.rrbahmedabad.gujarat.in આ વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરવાના શરૂ થશે વિદ્યાર્થી મિત્રો। જો કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો તો આપણે તે પ્રશ્નનું સોલ્યુશન લાવશું અને વિદ્યાર્થી મિત્રો હવે આગળની ન્યૂઝ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હું જ્યારે નોટિફિકેશન બહાર પડશે તેમજ જ્યારે ફોર્મ ભરવાના શરૂ થશે ત્યારે વિદ્યાર્થી મિત્રો હું તમને જણાવી દઈશ કે ફોર્મ કેમ ભરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।